તારીખ 22 ઓગસ્ટ 2026ના રોજ સવારે 9:30 વાગે મહેસાણા જિલ્લામાં એસપી હિમાંશુ સોલંકી દ્વારા ડીજીપીના આદેશ અનુસાર રાજ્યવ્યાપી પ્રોહિબિશન ડ્રાઇવની કડક કાર્યવાહી કરવામાં આવતા સૂચના દ્વારા મહેસાણા એલસીબી પીઆઈ એમ કામડિયા દ્વારા અલગ અલગ ટીમો બનાવી છેલ્લા 24 કલાકમાં સમય દરમિયાન ડ્રોનની મદદથી દેશી દારૂની ભઠ્ઠીઓ તેમજ વોચ પર વિદેશી દારૂ શોધી કાઢી કુલ દેશી દારૂ તેમજ વિદેશી દારૂના 13 કેસો દાખલ કરવામાં આવે છે, જેમ કે કુલ દેશી દારૂ 190 લીટર તથા વિદેશી બોટલો નંગ 244, કુલ કિંમત રૂપિયા 7,62,126 રૂપિયાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેટલીક જગ્યાઓ નજરથી દૂર હોય છે, પણ કાયદાની નજરથી નહીં. આદેશ મળ્યો અને મહેસાણા એલસીબીની ટીમો મેદાનમાં ઉતરી ડ્રોનની નજરથી છુપાયેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધાઈ. કુલ 13 કેસ, 23,600 લીટર વોશ, 190 લીટર દેશી દારૂ, 247 બોટલ, સરસત અને 7,62,126 રૂપિયાની કાર્યવાહી. કારણ કે આ માત્ર કાર્યવાહી નથી, આ છે જવાબદારી.